ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે બનાવવાના છીએ લાલ ચોળીનું શાક. તો દેશી ચોળી કહેવાય છે, તેનું બનાવીશું. તો અહીંયા ચોળી લીધી છે ને રાત પર આપણે ભીગોવીને રાખી છે. રાખી રાત પલાળી છે, એટલે જોઈ શકો છો થોડીક પોટી થઈ ગઈ છે. તો તેને આપણે હજી પણ થોડીક બાફી લઈશું પાણીમાં, તો મસ્ત મજાની થઈ જશે. તમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચોળીને બાફવા માટે અહીંયા પાણી 2 ગ્લાસ જેટલું લીધું છે. તેમાં મીઠું નાખીને પાણી ગરમ થાય એટલે આપણે ચોળી અંદર નાખીશું. 10 થી 15 મિનિટ થાય એટલે આપણી ચોળી બરોબર પાકી ગઈ છે. મસ્ત મજાની બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હાથેથી તમે ચેપીને જોવો તો ખબર પડી જાય મસ્ત મજાની થઈ ગઈ છે. તો હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું. તો એક કડાઈની અંદર તેલ નાખ્યું. તેલ ગરમ થાય એટલે રાઈ, ત્યારબાદ જીરું નાખીને મસ્ત મજાના કટિંગ કરેલા મરચાં અને મીઠો લીમડો, ત્યારબાદ ડુંગળી નાખીને મસ્ત મજાના હલાવી દઈશું. મરચાંની અંદર લાલ મરચાં, તીખા મરચાં મિક્સ કટિંગ કર્યા છે. તો ડુંગળી અને મરચાં મસ્ત મજાની ગ્રેવી બનાવીશું. ત્યારબાદ ખાંડેલું લસણ નાખીશું. લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો કઠોળનું શાક બહુ મજા આવે છે ટેસ્ટી ખાવાનું. હળદર, થોડીક હિંગ નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરીશું. 5 થી 10 મિનિટ સુધી કરીશું એટલે આપણી ડુંગળી પાકી જશે. ત્યારબાદ 1 નંગ ટમાટું કટિંગ કરેલું નાખ્યું છે. જો તમારી ક્વોન્ટિટી જાજી હોય કઠોળની, વધારે બનાવવાનું હોય તો વધારે કાપે ડુંગળી અને ટમેટા નાખી શકો છો. ટમેટું નાખ્યું છે એટલે આપણે એમાં મસાલા નાખીશું. તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. બાફવામાં આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં ઓછું નાખીશું. હલાવીને બધું મિક્સ કરીશું અને સારી રીતે પાકવા દઈશું, જેથી કરીને ગ્રેવી સારી બની જાય છે. તો મસ્ત ટેસ્ટી મગનું શાક બને છે. એવું જ ચોળીનું શાક, દેશી ચોળીનું શાક હોય તો બહુ જ ખાવાની મજા આવે છે. તો થોડુંક પાણી નાખીને આપણે હલાવીને ઢાંકણું બંધ કરીને 5 થી 10 મિનિટ સુધી પકવીશું એટલે મસ્ત મજાનું પાકી જાય છે ને સ્વાદ પણ મસ્ત થઈ જાય. તમે જોઈ શકો છો મસ્ત મજાના ટેસ્ટી એવી ચોળીનું શાક થઈ ગયું છે. તો કુદરેલી કોથમીર નાખીશું અને હલાવીને આપણે ગરમા ગરમ પીરસીશું. તો રોટલી, પરોઠા, બાજરાના રોટલા ખાઈ શકાય.